સામે આવી ગઈ મહારાણી સવારથી પૂજાપાઠમાં લાગી હતી. કેટલીક વાર કહ્યું કે પહેલાં મારા માટે ચા બનાવ, પછી બીજા કોઈ કામ કરજે. સાસુએ બૂમ પાડતા કહ્યું. ત્યારે વહુ થોડી ડરતા ડરતા બોલી, જી માજી, આજે તમે મોડે સુધી સૂઈ રહ્યા હતા તો મેં વિચાર્યું કે જઈને પૂજા કરી લઉં. સાસુએ કહ્યું, સારું, હવે તો તું વિચારવા પણ લાગી છે અને મને ઉઠાવી કેમ નહીં? તું તો એવું જ વિચારતી હશે કે ડોશી સૂતી રહે, ઉઠે જ નહીં. ભગવાન પાસે જ એ જ માગતી હશે કે ડોશી સીધી જ મરી જાય. ત્યારે વહુ બોલી, ભગવાન માટે એવું ન બોલો માજી, હું તમારા માટે આવું કેમ વિચારીશ? તમને તો મારી પણ ઉંમર લાગી જાય. ત્યારે સાસુ કહે છે, હા હા, હવે તો વાત બનાવવાની તો કોઈ તારી પાસેથી શીખે. તેનાલી રામ, પછી તો વાતો બનાવ તારો જ નંબર આવે છે. માજી, હું હમણાં ચા લાવું છું, કહીને વહુ સાસુની વાત સાંભળ્યા વગર જ રસોડામાં જતી રહે છે. ઘરમાં રોજ અવારનવાર આવી વાતો થતી રહેતી હતી. કોઈ દિવસ એવો નહોતો જતો જ્યારે ગાયત્રી દેવી પોતાની વહુને કંઈક કડવું ન સંભળાવે. પણ વહુ પણ ખબર નહીં કઈ માટીની બનેલી હતી કે બધું ચૂપચાપ સાંભળી લેતી હતી અને તેટલા જ પ્રેમથી બધા કામ કરતી રહેતી હતી. તે સાસુની સેવા ખૂબ જ પ્રેમ ભાવથી કરતી હતી, પણ તેની કરેલી સેવાનો ગાયત્રી દેવી પર કોઈ અસર થતો નહોતો. આ તો રોજની વાતો હતી જે ગાયત્રી દેવી પોતાની વહુને સંભળાવતી હતી. આખું ઘર એમની આ વાતો સાંભળ્યા રહેતું. ન ક્યારેય કોઈ બોલતું કે ન કોઈ પ્રતિક્રિયા આપતું. શેઠ ઘનશ્યામલાલ શહેરના જાણીતા ધનવાન હતા. તેમની ઉંમર 58 વર્ષ હતી. ગાયત્રી દેવી તેમના ધર્મપત્નીનું નામ છે. તેમની ઉંમર 56 વર્ષ હતી. તેમનો એક પુત્ર પણ છે, તેનું નામ રાઘવ છે, તેની ઉંમર 26 વર્ષ છે, અને એક પુત્રી જેનું નામ વૈશાલી છે, તેની ઉંમર 21 વર્ષ છે. શેઠ ઘનશ્યામલાલજી શહેરના જાણીતા ધનવાન તો હતા જ, સાથે જ તેઓ મોટા સમાજ સેવક પણ હતા. શહેરમાં જ્યારે પણ કોઈ સામાજિક કાર્ય થતું હતું તો તેઓ તેમાં વધી ચઢીને ભાગ લેતા હતા. તેથી તેમનું શહેરમાં ખૂબ સન્માન પણ થતું હતું. ઘણીવાર રાજકીય પક્ષોએ શેઠજીને નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ટિકિટ પણ આપવા માંગી, પણ દર વખતે તેઓ ખૂબ જ નમ્રતાપૂર્વક ના પાડી દેતા હતા. કામકાજ તેમનો પુત્ર રાઘવ જ જુએ છે. છેલ્લા 2 વર્ષથી તેનું આખું કામ સોંપી દીધું છે. ક્યારેક ઓફિસ જાય અને રાઘવ પણ કામકાજ અંગે તેમની સલાહ સૂચન લેતો રહે છે. શેઠજીની પુત્રી જે હિન્દી સાહિત્યમાં BA ફાઇનલ યરમાં છે. શેઠજી હવે તેના માટે સુયોગ્ય વરની શોધમાં હતા. રાહ જોતા હતા કે તેમની શોધ પૂરી થાય અને તેઓ દીકરીના હાથ પીળા કરી દે. ઘરમાં આમ તો નોકર ચાકરોની કોઈ કમી નહોતી, પણ ગાયત્રી દેવીને તો બસ એમની વહુ સવર્ણા પાસેથી જ દરેક કામ કરાવવાની આદત થઈ ગઈ હતી. સવર્ણા પોતાની સાસુ વાતોનું ખોટું નહોતી માનતી, બસ તેમની જ સેવામાં લાગી રહેતી હતી. વૈશાલીએ આ જોઈને ખૂબ ખરાબ લાગતું કે ભાભી હંમેશા માની સેવામાં લાગી છે, પણ મા તો ભાભીની વાતો સંભળાવવાનો કોઈ મોકો છોડતી જ નથી. બસ આ જ વાત વૈશાલીને સૌથી વધુ ખરાબ લાગતી હતી, પણ તે કંઈ કરી શકતી નહોતી, કેમ કે માએ કસમ જ આપી રાખી હતી. વૈશાલી પોતાની ભાભીની હમ ઉપર હતી. તેની ભાભી તેની સારી સહેલી હતી. તે ભાભી સાથે તમામ પ્રકારની વાતો કરી લેતી હતી. માના વર્તન માટે માફી પણ માગતી હતી, પણ દર વખતે સવર્ણા કહેતી, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. જેમ તે તારી મા છે તેમ મારી પણ મા છે. તે વડીલ છે, જો ઠપકો પણ આપે તો શું થઈ ગયું? વડીલોના ઠપકાનું ક્યારેય ખોટું ન માનવું જોઈએ. સવર્ણા અને રાઘવને લગ્ન 6 મહિના પહેલાં જ થયા હતા. સવર્ણા પોતાના પિતાજીનું એકમાત્ર સંતાન હતી. મા તો જ્યારે સવર્ણા 10 વર્ષની હતી ત્યારે બીમારીને કારણે મૃત્યુ પામી હતી. સવર્ણા સુંદર, સુશીલ, ઘરમાં તમામ કાર્યોમાં નિપુણ, ભણવામાં પણ ઠીકઠાક હતી. પિતા કોઈ દુકાનમાં મુનીમજીનું કામ કરતા હતા. પરિવારની આર્થિક સ્થિતિ વધારે સારી તો નહોતી, પણ તેમનું ભરણપોષણ આરામથી થઈ જતું હતું. સવર્ણા પોતાના ભરણપોષણનો બોજ પિતાજી પર નાખવા માંગતી નહોતી, તેથી તે મોહલ્લાના નાના બાળકોને ટ્યુશન ભણાવતી હતી, જેનાથી તેની ફી અને પોતાના માટે ખર્ચ કરવાના પૈસા આરામથી આવી જતા હતા. સવર્ણાએ ગયા વર્ષે જ પોતાનું સ્નાતક ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો અને હવે પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ કરી રહી હતી. સવર્ણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે શહેરની જ એક ખાનગી કોલેજમાં એડમિશન લીધું હતું. કોલેજમાં સ્વતંત્રતા દિવસનો સમારોહ યોજવાનો હતો, જેમાં સવર્ણાએ ગીત ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શેઠ ઘનશ્યામલાલજીએ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે તેમની પત્ની ગાયત્રી દેવી અને તેમની દીકરી વૈશાલી પણ કાર્યક્રમમાં ગયા હતા. તે ત્રણેય જ્યાં જ સવર્ણાને જોઈ હતી ત્યારે જ સ્ટેજ પર પોતાનું ગીત રજૂ કરી રહી હતી. સવર્ણાએ જેવી લતા મંગેશકરજીનો દ્વારા ગવાયેલું સત્યમ શિવમ સુંદરમ ગીત શરૂ કર્યું, બધા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. શેઠજી તો તેના મધુર અવાજમાં ખોવાઈ ગયા. ગાયન સ્પર્ધામાં સવર્ણાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જ્યારે શેઠજી ઘરે આવ્યા ત્યારથી જ બસ સવર્ણાની તારીફ કરી રહ્યા હતા. સવર્ણાએ કેટલું સુંદર ગાયું,
જેવી તે દેખાવામાં સુંદર છે તેવો જ તેનો અવાજ મધુર છે. ગળામાં તો સાક્ષાત મા સરસ્વતીનો વાસ છે. ગાયત્રી દેવીએ મજાક કરી દીધું કે આટલી પસંદ છે તો વહુ બનાવી લો તેને. તેમ પણ રાઘવ માટે છોકરી તો શોધી જ રહ્યા છો તમે. ગાયત્રી દેવીના મોઢેથી જેવી આ વાત શેઠજીએ સાંભળી તો પોતાની જગ્યાએથી ઉછળી પડ્યા અને બોલ્યા, ક્યારેક ક્યારેક તમે પણ સમજદારીવાળી વાત કરી દો છો. ત્યારે ગાયત્રી દેવી થોડા નારાજ થઈ ગયા. પછી શેઠજી હસતા હસતા કહેવા લાગ્યા, અરે હું તો મજાક કરી રહ્યો હતો, તમે તો નારાજ થઈ ગયા. શેઠજીએ સ્વર્ણાની કોલેજના પ્રિન્સિપાલ સરને ફોન કર્યો. તેમની પાસેથી સ્વર્ણાનું પૂરું નામ અને સરનામું લીધું. પોતાના મુનિમજીને બોલાવ્યા અને સ્વર્ણાના ઘર પરિવાર વિશે જાણકારી મેળવવા માટે કહ્યું. મુનિમજી બોલ્યા, શેઠજી શું જાણકારી મેળવવી છે હું જણાવી દઉં છું. તે તો મારા ખૂબ જ સારા મિત્ર પત્નીનું મૃત્યુ થયે લગભગ 12 વર્ષ થઈ ગયા છે. ત્યારથી ઘરમાં બંને બાપ દીકરી જ રહે છે. તે શેઠ કિશોરલાલજીને ત્યાં લગભગ 25 વર્ષથી મુનિમ છે. કિશોરીલાલજી તેમને પોતાના ઘરના સભ્ય જ માને છે. મુનિમજીએ આગળ જણાવ્યું કે સ્વર્ણા તો સાક્ષાત દેવીનું રૂપ છે. તે જે ઘરમાં જશે તે ઘરને સ્વર્ગ બનાવી દેશે. શેઠજીએ ગાયત્રી દેવીની પોતાના મનની વાત કહી કે તેઓ સ્વર્ણાને પોતાના ઘરની વહુ બનાવવા માગે છે. ત્યાં જ ઊભેલી વૈશાલીએ જેવી શેઠજીની આ વાત સાંભળી તો પોતાના પિતાને ગળે વળગીને કહ્યું, પિતાજી, મેં તો જ્યારે તમને જોયા હતા ત્યારથી જ બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી રહી હતી કે આજ મારી ભાભી બને. ગાયત્રી દેવીએ કહ્યું, એ બધું ઠીક છે, છોકરી મને પણ પસંદ છે, પણ આપણી અને તેમની આર્થિક તેમજ સામાજિક પરિસ્થિતિઓમાં ખૂબ અંતર છે. મા વગરની છોકરી તો શું તે નિભાવી શકશે? શેઠજીએ કહ્યું, કેમ નહીં નિભાવી શકે? ધીમે ધીમે બધું શીખી જશે. ગાયત્રી દેવીએ શરત મૂકી કે રાઘવના લગ્ન પછી હું કંઈ પણ કરું, કોઈ પણ મારી પાસેથી કોઈ પણ પ્રકારનો કોઈ પ્રશ્ન નહીં કરે અને ન જ જ્યારે કોઈ મારા કોઈ પણ કામમાં વાંધો ઉઠાવશે ત્યારે તમારે ત્રણેય મારા સોગંદ ખાવા પડશે. જો કોઈ પણ મારી કસમ તોડશે તો એ જ સમયે સ્વર્ણાને આ ઘર છોડીને જવું પડશે. શેઠજી અને વૈશાલી તો ફક્ત સ્વર્ણાના આ ઘરમાં વહુ તરીકે જોવા માંગતા હતા. તેથી બંને વિચાર્યા વિના આ કહી દીધી. ભવિષ્યની ચિંતા કર્યા વિના ગાયત્રી દેવીએ આ કસમ અને શરતની વાત કેમ રાખી હતી, પરંતુ શેઠજીએ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. તેમને તો ફક્ત એ જ વાતની ખુશી હતી કે હવે સ્વર્ણા જેવી સુશીલ છોકરી તેમના ઘરની વહુ બનવા. જ્યારે રાઘવે આ બધી વાતો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે પિતાજીને છોકરી પસંદ છે અને તમને માતાની શરત અને કસમથી કોઈ પરેશાન નથી તો મને કોઈ સમસ્યા નથી. હું લગ્ન માટે તૈયાર છું. શેઠજીએ કિશોરીલાલજીને ફોન કર્યો અને તેમને પોતાના મુનિમજીને આવતીકાલની રજા આપવા માટે વિનંતી કરી. શેઠજી, ક્યાં અમે અને ક્યાં તમે? તમારી અને અમારી પરિસ્થિતિઓમાં જમીન આસમાનનો તફાવત છે. જો હું મારી પૂરી સંપત્તિ અને પોતાના પણ વેચી દઉં તો પણ તમારા 10% સુધી પણ નહીં પહોંચી શકું. તો પછી આ સંબંધ કેવી રીતે શક્ય બનશે? શેઠજી સમજી ગયા કે ગુપ્તાજી દહેજની વાત કરી રહ્યા છે. આજના સમાજમાં આ જ તો સૌથી મોટી સમસ્યા છે કે દીકરીના પિતા માટે સંસારની બધી સમસ્યાઓનો એક તરફ અને દીકરીના દહેજની સમસ્યાઓ એક તરફ. આજનો સમાજ ભલે ગમે તેટલો આગળ વધી ગયો હોય, ગમે તેટલો મોડર્ન, ગમે તેટલો ડિજિટલ થઈ ગયો હોય, પણ આ દહેજરૂપી રાક્ષસ હંમેશા પોતાનું મોં ફાડીને દીકરીના પિતાની સામે હંમેશા ઊભો રહે છે. કન્યા ભ્રૂણ હત્યા આ જ સમસ્યાને કારણે કરવામાં આવે છે. જે ભણેલા ગણેલા સમાજમાં વધુ થાય છે. જે લોકો કન્યા ભ્રૂણ હત્યા કરે છે તે જ લોકો પછી નવરાત્રિમાં કન્યા પૂજન માટે કન્યાઓને શોધતા ફરે છે. શેઠજીએ કહ્યું, ગુપ્તાજી, જ્યારે કોઈ પિતા પોતાની દીકરીનું કન્યાદાન કરે તો તેની પાસેથી બીજું કંઈ માગવું વ્યર્થ છે, કારણ કે તે પોતાના જીવનભરની પૂંજી, પોતાનું ગર્વ, પોતાનું અભિમાન, પોતાની લાડલી, પોતાની કાળજાના ટુકડાને છોકરાવાળાઓને સોંપી દે છે. આ દાનથી આગળ ભૌતિક સુખ સુવિધાઓવાળી બધી વસ્તુઓ તો એ ખૂબ જ તુચ્છ છે. અમને ફક્ત તમારી દીકરી જોઈએ છે, બીજું કંઈ નહીં જોઈએ. આ બધું સાંભળતા જ ગુપ્તાજીની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ કહેવા લાગ્યા કે જ્યારથી સ્વર્ણા લગ્ન માટે યોગ્ય થઈ છે ત્યારથી મને તેના લગ્નની ચિંતા દરરોજ સતાવતી હતી અને હું એ જ વિચારતો કે હે ભગવાન, આ મા વગરના બાળક માટે કયું ઘર યોગ્ય હશે, કારણ કે મારી હેસિયત તો વધારે નથી. તો શું કોઈ સારું ઘર મારી દીકરીને મળશે? તેની માના ગયા પછી મેં તેને મા અને બાપ બંનેનો પ્રેમ આપવાની કોશિશ કરી છે, પણ મા તો મા જ હોય છે અને માની જગ્યા કોઈ પણ નથી લઈ શકતું. શેઠજી, તમે જાણો છો જ કે આજે સમાજમાં દહેજના નામે કેવી કેવી વાતો સાંભળવા મળી રહી છે. મારું તો હૃદય કાંપી જાય છે જ્યારે આવી હૃદય વિદારક ઘટનાઓ સાંભળું છું. શેઠજી તો દરેક છોકરીના પિતા સમાન વિચારવા લાગે છે. દીકરીઓ પોતાના પરિવાર પર બોજ નહીં હોય. દરેક
પરિવાર તેમને માથાનું તાજ માનવા લાગશે. ગુપ્તાજીની વાત સાંભળીને શેઠજીએ કહ્યું કે તમે બિલકુલ પણ ચિંતા ન કરો. તમારી દીકરી આ ઘરની પોતાના બીજા ઘરમાં જઈ રહી છે. હવે તમે જણાવો કે તમને આ સંબંધ મંજૂર છે. ત્યારે ગુપ્તાજીએ કહ્યું, શેઠજી, જો નારાયણ સ્વયં જ કોઈની પાસે કંઈક માંગવા આવે અને જો તે વ્યક્તિ એટલી સક્ષમ હોય કે નારાયણની ઈચ્છા પૂરી કરી શકે તો તે શા માટે ના પાડશે? આ સંબંધ મને સ્વીકાર છે. શેઠજીએ ગુપ્તાજીને કહ્યું, હવે અમે અમારી થનારી વહુને મળવા માંગીએ છીએ. તો કિશોરીલાલજીએ સ્વર્ણાને અવાજ લગાવ્યો. શેઠજી ગાયત્રી દેવી અને વૈશાલી તો તેને પહેલાં જ જોઈ ચૂક્યા હતા, પણ આજે સ્વર્ણા હળવા ગુલાબી રંગની સાડીમાં વધુ સુંદર લાગી રહી હતી. આજે પહેલીવાર રાઘવે તેની જોઈ હતી. તે તો તેને પલકારો માર્યા વિના જોતા જ જઈ રહ્યો હતો. જ્યારે વૈશાલી તેને ધીમેથી કોણી મારી ત્યારે તેણે પલકારો મારીને બીજી તરફ જવાનું શરૂ કર્યું. સંબંધને પાક્કું કરવા માટે ગાયત્રી દેવીએ શગુનના રૂપમાં સોનાના કંગન સ્વર્ણાના હાથમાં પહેરાવ્યા. સ્વર્ણા જેવી તેમના પગને સ્પર્શ કરવા માટે ઝૂકી તો ગાયત્રી દેવીએ તેને ગળે લગાવી દીધી. પછી ગુપ્તાજીએ રાઘવને શગુનમાં સોનાની ચેન પહેરાવી. પછી બધા લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને અભિનંદન આપ્યા. શેઠજીએ પંડિતને બોલાવ્યો અને મુહૂર્ત માટે પૂછ્યું તો પંડિતજીએ 1 મહિના પછીનું શુભ મુહૂર્ત કાઢ્યું. 1 મહિના પછી સ્વર્ણા પોતાના નવા ઘરમાં વહુ બનીને આવી ગઈ. તેને અહીં પિતા સમાન સસરા, મા સમાન સાસુ અને બહેન સમાન નણંદ અને એક ખૂબ જ સમજદાર દોસ્ત રાઘવ મળી ગયો. રાઘવે લગ્ન પછી તેની સાથે કહ્યું કે તે પતિનો સંબંધ પછી નિભાવશે. પહેલાં તે સ્વર્ણા સાથે દોસ્તી કરવા માંગે છે. સ્વર્ણા પણ આ વાત માટે ખુશી ખુશી તૈયાર થઈ ગઈ, કારણ કે દોસ્તી જ એક એવો સંબંધ છે જે આપણા પર થોપવામાં આવતો નથી, તેને આપણે પોતે પસંદ કરીએ છીએ. જીવનમાં એક સાચો દોસ્ત હોવો ખૂબ જ જરૂરી હોય છે. શેઠજીએ લગ્નના 2 દિવસ પછી સ્વર્ણાને પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું, જો બેટી, મારી સાથે એક વચન કર. જો તારી સાસુ તને ક્યારે પણ કંઈ પણ તો તેમને પલટાવ્યા વિના કોઈ જવાબ નહીં આપીશ અને ક્યારે પણ કોઈ પણ એવું પગલું નહીં ઉઠાવીશ જેનાથી આપણા પરિવારમાં માન મર્યાદાને આઘાત પહોંચે. સ્વર્ણા ખૂબ જ સૂઝેલી છોકરી હતી. તે જાણતી હતી કે જો વડીલો કોઈ વાત કહે કે સમજાવે તો તેમાં પોતાનું ભલું જ હોય છે, કારણ કે તેમને આપણા કરતાં જીવનનો વધુ અનુભવ હોય છે. શિક્ષણ વ્યક્તિને બુદ્ધિમાન બનાવે છે, પણ અનુભવ વ્યક્તિને સમજદાર બનાવે છે. તેથી તેણે સસરાજને કહ્યું, પિતાજી, તમે મારી પાસે આ વચન ન પણ લો તો પણ હું માજીનું હંમેશા સન્માન કરીશ. તમારી સંતુષ્ટિ માટે હું તમને વચન આપું છું કે ગમે તે થઈ જાય, હું માજી સાથે ક્યારેય પણ ઊંચા અવાજે વાત નહીં કરું. હંમેશા આ ઘરની માન મર્યાદાને જાળવી રાખીશ. તમારા માન સન્માનને ક્યારેય પણ મારા કારણે આંચ નહીં આવે. થોડું અટકીને સ્વર્ણાએ કહ્યું, પિતાજી, બાળપણમાં જે મારી માતા મને છોડીને જતી રહી હતી, હવે આટલા વર્ષો પછી મને ભગવાને માતા સાથે ફરીથી મળવી છે તો તેમને ક્યારેય દુઃખ પહોંચાડવાનું તો હું સપનામાં પણ નહીં વિચારી શકતી. આટલું સાંભળતા જ શેઠજીએ સ્વર્ણાના માથા પર ખૂબ જ પ્રેમથી હાથ મૂક્યો અને કહ્યું, બેટી, કદાચ મેં પાછલા જન્મમાં કોઈ પુણ્ય કર્મ કર્યા હશે ત્યારે મને તારા જેવી વહુ મળી. હંમેશા ખુશ રહે. બેટી સ્વર્ણાને કહ્યું, પિતાજી, મને પાછલા જન્મનું તો ખબર નથી, પણ કદાચ બાળપણથી જ મેં ભગવાનની પૂજા કરી છે અને તેમની પાસે ક્યારેય કંઈ માંગ્યું નહીં, તો ભગવાને મને મારી પૂજાનું ફળ આપ્યું છે. આ પરિવારમાં રૂપમાં તમે લોકોએ મને પોતાની વહુના રૂપમાં સ્વીકારી કરી છે, તે મારા માટે મોટા સૌભાગ્યની વાત છે કે મને તમારા જેવા ધર્માત્માની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. શેઠજી સ્વર્ણાની વાતો સાંભળીને મુસ્કરાઈ ગયા અને કહ્યું કે હવે જા, પોતાના કામ કર અને મારા માટે ચા મોકલી દે. જી, હમણાં જ મોકલાવું છું. એમ કહીને સ્વર્ણા રૂમમાંથી બહાર નીકળી ગઈ. લગ્નના 1 અઠવાડિયા બધા મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. હવે ફક્ત ઘરમાં નોકર અને ઘરના બધા જ સભ્યો બચ્યા હતા. ગાયત્રી દેવી હવે દરેક વાત માટે સ્વર્ણાને બોલાવતી અને જો તેને આવવામાં થોડો પણ સમય લાગી જતો તો તેને ઘણું સંભળાવતી હતી. આ બધું જોઈને પરિવારના લોકો કંઈ બોલી શકતા ન હતા, કારણ કે તેમને ગાયત્રી દેવીની શરત અને કસમની યાદ આવી જતી હતી. એક દિવસ શેઠજીએ બહેન જે તે શહેરમાં રહેતી હતી તેમના ઘરે સત્યનારાયણજીની કથા થવાની હતી. શેઠના ઘરમાં બધાને બોલાવવામાં આવ્યા હતા. બહેને વૈશાલી, રાઘવ અને સ્વર્ણાને એક દિવસ પહેલાં જ આવવાનું કહ્યું હતું, તો તે લોકો ચાલ્યા ગયા હતા. જ્યારે બીજા દિવસે શેઠજી જવા માટે તૈયાર થયા તો ગાયત્રી દેવીએ કહ્યું, તમે ચાલો, મારે મંદિર જવું છે, તે પછી હું સીધી આવી જઈશ. શેઠજીને શરત કારણ ગાયત્રી દેવીને કોઈ પ્રશ્ન ન કર્યો અને તે ચાલી ગઈ.
શેઠજી હવે ક્યારેક ખૂબ પછતાતા હતા કે તેમણે વિચાર કર્યા વિના જ કસમ લઈ લીધી, પણ જ્યારે પણ તે સુવર્ણાને જોતા તે તેમને પોતાની ભૂલ પર કોઈ પસ્તાવો થતો નહોતો. 4 કલાક પછી ગાયત્રી દેવી પણ નણંદને ઘરે પહોંચી. કથા સમાપન પછી પ્રસાદ લઈને બધા પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા. શેઠજી પણ પોતાના પરિવાર સાથે પોતાના ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો દરવાજા બંધ હતા, એટલે શેઠજીએ નોકરોને ખૂબ બૂમ પાડી. કોઈ જવાબ ન મળતા ગાયત્રી દેવીએ કહ્યું કે બધા ક્યાંક ચાલ્યા ગયા હશે. મારી પાસે એક બીજી ચાવી છે, અને ચાવી સુવર્ણાને આપતા જ કહ્યું, દરવાજો ખોલ. જેમ સુવર્ણાએ દરવાજો ખોલ્યો, આખા ઘરમાં ઘોર અંધારું હતું. ગાયત્રી દેવીએ તેને જોરથી કહ્યું, શું આખી રાત એ દરવાજા પર જ વિતાવવાનો ઈરાદો છે? અંદર ચાલ. જેવી સુવર્ણાએ પોતાનું એક પગલું આગળ વધાર્યું, આખા ઘરની લાઇટ અચાનક ચાલુ થઈ ગઈ અને ચારે બાજુ રોશની થઈ ગઈ. સુવર્ણાના માથા પર ગુલાબની પાંખડી પડવા લાગી અને ધીમા અવાજે સંગીત વાગતા લાગ્યું. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ ડિયર સુવર્ણા, હેપી બર્થડે ટુ યુ. સામેનો હોલ ખૂબ જ સુંદર રીતે ગુબ્બારાઓથી સજાવવામાં આવ્યો હતો. દિવાલ પર મોટા સુંદર અક્ષરોમાં લખ્યું હતું, હેપી બર્થડે ટુ યુ સુવર્ણા. હોલમાં બરાબર મધ્યમાં ટેબલ પર કંઈક રાખેલું હતું. સુવર્ણા સાથે બધા આશ્ચર્યથી આ દ્રશ્યો જોઈ રહ્યા હતા. ત્યારે ગાયત્રી દેવીએ બધાને કહ્યું, શું જોઈ રહ્યા છો બધા? આજે મારી વહાલી વહુનો જન્મદિવસ છે. આટલો ખાસ દિવસ છે, તેને આમ જ જવા દેત શું? શેઠજીએ કહ્યું, મને તો તે જણાવ્યું જ નહીં. વૈશાલીએ પણ ખોટો ગુસ્સો બતાવતા રાઘવને કહ્યું, ભાઈ તમે પણ ન જણાવ્યું? રાઘવે પણ કહ્યું, મને પણ ખબર નહોતી કે આજે સુવર્ણાનો જન્મદિવસ છે. એણે પણ ન જણાવ્યું. સુવર્ણા તરફ જોઈને કહ્યું. ત્યારે સુવર્ણાએ કહ્યું, મને પણ હમણાં જ યાદ આવ્યું. ગઈકાલથી તો બુઆજીના ઘરે હતી તો કામ જ લાગેલી રહી અને ક્યારેક મેં મારો જન્મદિવસ ઉજવ્યો જ નહીં, એટલે યાદ પણ નહોતું. પણ માજી તમને કેવી રીતે ખબર? સુવર્ણાએ સવાલ કર્યો. ગાયત્રી દેવીએ કહ્યું, તને યાદ નથી? હમણાં ગયા મહિને જ તારો પાન કાર્ડ પોસ્ટ આવ્યો હતો, તો તેમાં જ મેં તારી જન્મ તારીખ જોઈ હતી. ત્યારથી જ આ સરપ્રાઈઝ આપવાનું મન બનાવ્યું હતું. હવે ચાલો જલ્દીથી કેક કાપો. ઘરના બધા નોકર પણ આવી ગયા હતા તો શેઠજીએ તેમને ધમકાવ્યા. કહ્યું, ક્યાં મરી ગયા હતા બધા? ગાયત્રી દેવીએ કહ્યું, અરે તમને કંઈ ન કહો, મેં જ કહ્યું હતું કે ઘરની બહાર રહેવા માટે. પછી સુવર્ણાએ કેક કાપી. સૌથી પહેલાં તેણે પિતાજીને ખવડાવ્યો, પછી માજીને, વૈશાલીને અને પછી રાઘવને. બધાએ કહ્યું, અમારી પાસે તો ગિફ્ટ જ નથી આપવા માટે. ત્યારે ગાયત્રી દેવીએ કહ્યું, તમે લોકો પછી આપી દેજો, મારી પાસે વહુને આપવા માટે ગિફ્ટ છે. બધા આશ્ચર્યથી ગાયત્રી દેવીને જોઈ રહ્યા હતા. આજે તેમનો વ્યવહાર સુવર્ણા પ્રત્યે બદલાયેલો લાગી રહ્યો હતો. પછી ગાયત્રી દેવીએ ટેબલની તિરાડમાંથી 3 ગિફ્ટ પેકેટ કાઢ્યા અને સુવર્ણા તરફ લંબાવવા કહ્યું, લે તારી ગિફ્ટ. તો સુવર્ણાએ કહ્યું, માજી આ બધાની શું જરૂર છે? તમારી ખુશી અને આશીર્વાદ જ મારી ગિફ્ટ છે. મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને છેલ્લે સુધી જોતા રહેજો. નવો ટ્વિસ્ટ આવશે. તો ગાયત્રી દેવીએ કહ્યું, એ બધું ઠીક છે, પહેલાં આ ખોલ. સુવર્ણાએ સૌથી પહેલાં મોટું પેકેટ ખોલ્યું તો તેમાં આછા લીલા રંગની ખૂબ જ સુંદર બનારસની સાડી હતી. પછી તેણે બીજી ગિફ્ટ ખોલી તો તેમાં હીરાનો એક ખૂબ જ શાનદાર હાર હતો. પછી તેણે સૌથી નાનું પેકેટ ખોલ્યું તો તેમાં ખૂબ જ સુંદર ચંદનના લાકડાનું બનેલું નાનું ડબ્બું હતું. સુવર્ણાએ માજી તરફ જોયું તો તેમણે ડબ્બાને ખોલવાનો ઇશારો કર્યો. જેથી સુવર્ણાએ ડબ્બો ખોલ્યો. તેમાં ઘરની ચાવીઓ હતી. ચાવીઓ જોઈને સુવર્ણા કંઈ સમજી શકે તે પહેલાં જ ગાયત્રી દેવીએ કહ્યું, આજથી આ તારી થઈ અને મને મારી જવાબદારીઓમાંથી આઝાદ કર. હવેથી તું ઘર સંભાળ. સુવર્ણા ફરી કંઈ કહેવા માંગતી હતી, પણ તે પહેલાં જ ગાયત્રી દેવીએ કહ્યું, હું બધું જણાવું છું. અને તેમણે તેમની શરત અને કસમ વિશે જણાવી દીધું. તેમણે કહ્યું, હું મારી વહુને પૂરી રીતે સંપૂર્ણ બનાવવા માંગતી હતી. મારી જેમ જ. મને નથી લાગતું કે પ્રેમથી આટલી જલ્દી શક્ય બની શકત. કારણ કે જો હું તને પ્રેમ કરત તો તું મારામાં તારી માં જોત, અને જો આવું થાત તો જે ઈચ્છું હતી તે થઈ શકવું અશક્ય હતું. એટલે જ મારે થોડા સમય માટે તારી કઠોર બનવું પડ્યું. પણ હું નહોતી ઈચ્છતી કે હું તને ધમકાવું. જ્યારે તને ધમકાવતી તો મને ખૂબ તકલીફ થતી હતી. અને લગ્નના 2 દિવસ પછી જ શેઠજીએ મેં જ કહ્યું હતું કે તે તારી પાસેથી જે વચન લે અને તે વચન આપ્યું. ત્યારે જ મને વિશ્વાસ થઈ ગયો હતો કે તું ખૂબ જલ્દી આખું કામ સંભાળી લઈશ. પણ આટલી જલ્દી તો તે મને પણ નહોતું લાગતું. આજે મને પૂરો વિશ્વાસ છે કે મારા પરિવારના માન સન્માનની રક્ષા તું જ ખૂબ સારી રીતે કરીશ. આજે જન્મદિવસ તારો છે, પણ સૌથી મોટી ભેટ મને મળી છે. આ બધું સંભાળીને સુવર્ણાની આંખોમાં આંસુ આવી ગયા. છેલ્લા 11 મહિનાથી તે જે દિવસથી તે પળ રાહ જોઈ રહી હતી, આજે તેનો જન્મદિવસ મળી ગયો. આજે તેને માજી સાથે મળી ગયો.
તો તેની આંખોમાં આંસુ જોઈને ગાયત્રી દેવીએ કહ્યું, બેટી રડે છે કેમ? આજે તો ખુશીનો દિવસ છે, રડતા નહીં. સુવર્ણાએ કહ્યું, માં આ તો ખુશીના આંસુ છે. અને ગાયત્રી દેવીએ ગળે મળી. આજે તેને તેની મહેનતનું ફળ મળી ચૂક્યું હતું. આજે તેનો માનો પ્રેમ મળી ગયો હતો. આ જોઈને બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. પછી ગાયત્રી દેવીએ પોતાના હાથોથી સુવર્ણાને આંસુ લૂછતા કહ્યું, હવે રડવાનું બંધ કર. અને હા, હવે જો કોઈએ મારી આ વાલી દીકરીને રડાવી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. આ બધું સાંભળીને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું. અને એકવાર ફરી ગાયત્રી દેવીએ સુવર્ણાને પોતાના ગળે લગાવી લીધી હતી. સુવર્ણાએ જીવનમાં મા વિના વિતાવેલા કેટલાય વર્ષો જે તેના માટે જેઠ મહિનાથી તપતી બપોર સમાન હતા. પણ ગાયત્રી દેવીનો સ્નેહ મળે વાત્સલ્ય તેના માટે શ્રાવણના મહિનાને પેલી ઠંડી ફોરા સમાન હતું. તે હવે માના મમતાથી શીતળ છાયામાં આવી ચૂકી હતી. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આભાર મિત્રો. તમે કયા શહેરથી, કયા સિટીથી આ વિડીયો સાંભળી રહ્યા છો, જલ્દીથી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો.